3 મહિનાથી મને વધારે થતું હતું. હું 1.5 વર્ષથી તમારો વિડીયો જોતી હતી YouTube પર કેનેડામાં. અને 3 વખત આવી. અને ગોઠણમાં હવે કેમ છે તમને? આ તો મને ત્યારથી જ મટી ગયો છે. આ લેફ્ટ સાઈડ નો, પણ આ રાઈટ માં થોડુંક આ બાજુ દુખતું હતું નીચે ને. હવે અત્યારે દુખે જો? અત્યારે એમ નથી દુખતું હવે. એમ પેલા જેવું કઈ થાય છે? ના, હવે નથી. મિત્રો આપણી સાથે અત્યારે કંચન માતાજી છે, જેઓને પણ કમરમાં L4 L5 માં ડિસબલ્જ હતું, એને પગમાં તકલીફ થતી હતી. તો આપણે તેને પૂછીએ ને કેવી તકલીફ થતી હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો ને તમને કેટલા સમયથી શું તકલીફ થતી હતી? મને છેલ્લા 1 વર્ષથી, એટલે 3 મહિનાથી મને વધારે થતું હતું. હું 1.5 વર્ષથી તમારો વિડીયો જોતી હતી YouTube પર કેનેડામાં. અને અહીંયા આવીને મેં બીજા ડોક્ટરની દવા પેલા લીધી, પણ એનાથી મેં દવા બંધ કરી દીધી ને તો પાછું મને જેવું હતું એવું થવા માંડ્યું. આખી રાત બધી પગની નસો ખેંચાય, અને એમ સૂતા હોય ને તો ઊભા થાય ને ત્યારે પાછી 5 મિનિટ પછી સરખું થાય, ને રડવું આવી જાય ને એટલી બધી નસો ખેંચાય. પણ એ મેં પહેલી સિટિંગ તમારી આવી ને પહેલી વખત જ મેં તમારી પાસેથી ટ્રીટમેન્ટ કરાવી ને તો મને પહેલી વખત જ બધી નસ ખેંચાવાનું બંધ થઈ ગયું. વાહ ભાઈ, સરસ. અને હવે મને કમરની તકલીફ નથી, આ ગોઠણની થોડી હતી, એટલે હું પછી બીજી સિટિંગ ચાલુ રાખું છું. અને કેટલી વાર તમે આવ્યા? 3 વખત આવી. અને ગોઠણમાં હવે કેમ છે તમને? આ તો મને ત્યારથી જ મટી ગયો છે. આ લેફ્ટ સાઈડ નો, પણ આ રાઈટ માં થોડુંક આ બાજુ દુખતું હતું નીચે ને. હવે અત્યારે દુખે જો? અત્યારે એમ નથી દુખતું હવે. એમ પેલા જેવું કઈ થાય છે? ના, હવે નથી દુખતું. હવે વળે છે જોવા. વાહ ભાઈ વાહ. પેલા કાલ સુધી નહોતો વળતો મારો, આજે હમણાં તમે આપી ને ટ્રીટમેન્ટ પછી જો. સરસ. તો ગોઠણની તકલીફ હતી, કમરની હતી, નસું ચડતી હતી, બધું અત્યારે સારું છે? હાથ બી એમ આમ થતો હતો, પણ આમ નહોતો થતો પાછળ. એ થાય છે એમ? હા. સરસ. ગાયના તો મને લેગામેન્ટ ફાટી ગયા છે. ના, ઈ સરખું આપણે અલાઇનમેન્ટ સેટ કરી દીધું ને, તમને ઓલ બોડી અલાઇનમેન્ટ કર્યું, એટલે તમને અત્યારે સાવ ઓકે છે. અને કેટલી વાર આવ્યા તમે અહીંયા? 3 વખત. આ ત્રીજી વખત છે. અને ક્યાંથી આવો છો? કેનેડાથી. અને આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો કે ભાઈ તમે કેનેડાથી અહીં આવ્યા તો કેવું લાગ્યું, અને વિધાઉટ મેડિસિન? મને સારું લાગ્યું, મટી ગયું એટલે ગમે છે કે ઓપરેશન ને એવું બધું કરવાનું કાંઈ નહીં, ને દવા વગર ને મટી ગયું. સરસ. થેન્ક યુ માતાજી. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હજી એક વાર. ઓકે. લૂઝ રાખજો ભાઈ. C1. ઓકે. જે ઓકે. વાહ. ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઓકે. ઊંડો શ્વાસ લ્યો. છોડો માં. ઓકે. લૂઝ રાખજો માં. ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઓકે. લૂઝ નાખી દેજો માં. શરીર સાવ લૂઝ નાખજો. લૂઝ. ઓકે. શરીર લૂઝ. ઓકે. વાવ. માતાજી, ક્યાં કરંટ લાગ્યો? પહેલી વખત લાગ્યો તો ત્યાં બરાબર કમરમાં એક્ઝેક્ટ. સરસ. લૂઝ રાખો. ઓકે. વાવ. લૂઝ નહીં ગયો. ચાલો વોકેનમાં આવે. હા બરાબર.